નવું ગેમિંગ બિલ પસાર થયા પછી સરકાર હવે ઈ સ્પોર્ટ્સ ઉપર ફોકસ કરવા માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરશે। ઈ સ્પોર્ટ્સ ગેમ્સ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે। સરકાર તેને કેવી રીતે પ્રોત્સાહન આપશે તેના ઉપર વધુ વિગતો આપવા સહયોગી કરણને ગાંધી જોડાઈ ગયા છે। કરણ, ઈ સ્પોર્ટ્સ પર હવે સરકાર કઈ રીતે કામગીરી કરી રહી છે? જી, તો ગઈકાલે લોકસભામાં અને આજે રાજ્યસભામાં પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થઈ ચૂક્યું છે। હવે આ બિલના બે મહત્ત્વના પાસા છે, એક તો ઈ સ્પોર્ટ્સ છે અને બીજું જે છે તે ઓનલાઈન મની ગેમ્સ પ્રતિબંધ કરવા પડશે। અત્યારે આપણે વાત કરી રહ્યા છે ઈ સ્પોર્ટ્સના પ્રોત્સાહનને લઈને, તો આમાં કઈ રીતે સરકાર ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપશે તેની વાત કરીએ તો આમાં મલ્ટીપ્લેયર્સ જે ઈ ગેમ્સ છે, જે મલ્ટીપ્લેયર રીતે રમાઈ શકે છે, બધા સાથે મળીને રમી શકે છે તેવી ગેમ્સનો સમાવેશ કરવામાં આવશે। આપણે જો ઉદાહરણ તરીકે લઈએ તો પબજી અને ફ્રી ફાયર, આ બે ગેમ્સ એવી છે જે આજકાલની જનરેશન છે, જે આજની જનરેશન છે ખૂબ જ પસંદ કરતી હોય છે અને અલગ અલગ જગ્યાએ બેસીને પણ મિત્રો એક સાથે આ ગેમ્સ રમતા હોય છે। તો આ જે ટાઈપનું સેટઅપ છે એ સેટઅપમાં જે રીતની ગેમ્સ આપણે સમાવી શકીએ તે રીતે ને તેમાં પણ ખાસ કરીને ભારતીય રમતોનો સમાવેશ કરી શકાય તે વાત પર ખાસ અત્યારે સરકારનું ફોકસ છે। સાથે જ આમાં એવી ગેમોનો સમાવેશ કરવામાં આવશે જેમાં રિયલ ટાઈમ સ્ટ્રેટેજી બનાવી શકાય। હવે સરકાર જે છે તે આ માટે ટુર્નામેન્ટનું પણ આયોજન કરશે અને વિજેતાઓને જેમ ઓફલાઈન ગેમ્સમાં મળે છે તેમ ઇનામો પણ મળશે, જે કેશ પ્રાઇઝ પણ હોઈ શકે છે ઓફકોર્સ। હવે આમાં કઈ રમતોનો સમાવેશ થઈ શકે છે તેની વિગતો લઈએ તો ક્રિકેટ અને ફૂટબોલ સાથે ચેસ જેવી જે રમતો છે, ભારતીય રમતો છે, તેને આમાં ખાસ કરીને પ્રોત્સાહન આપવામાં આવશે તેવી એક માહિતી આજે આપણને સામે આવતી દેખાઈ રહી છે। સાથે જ બધી રમતોને રેગ્યુલેટ કરવા માટે એક ઓથોરિટી પણ સરકાર બનાવશે, જે સરકારનું સ્પોર્ટ્સ મંત્રાલય છે તે આ કામગીરી સંભાળશે તેવી એક માહિતી પહેલાં જ આપણને બિલમાં આવતી દેખાઈ હતી। અને બધી જ રમતોનું જે રજિસ્ટ્રેશન છે તે કરાવવું ફરજિયાત રહેશે, એટલે કે એકવાર રમત રજિસ્ટર થઈ ગયા બાદ જ આ બધા જ જે બેનિફિટ્સ છે તે ગેમર્સને મળશે અને કઈ રમત આનો ભાગ હશે ને કઈ નહીં હશે તે પણ જે ઓથોરિટી બનશે સ્પોર્ટ્સ મંત્રાલયના અંડર તે જ આ બાબતનો નિર્ણય લેશે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। અને ત્યારે જ આજે